દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. આરોપીઓને ગોધી રાખી માર મારી પૈસા પડાવવાની પેરવી મામલે ભોર તળાવના તત્કાળ પીએસઆઈ સહિત 4 પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો આદેશ. ભાવનગર સોમવારે ભાવનગરના બોર તળાવ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના આરોપીને 3 દિવસો ઓન રાખી માર મારી બળજબરીપૂર્વક પૈસા પડાવવાની પેરવી કરતા આરોપીઓએ પૈસાની સગવડ ન હોવાનું જણાવતા તેના પિતા પાસે પણ દીકરાને અન્ય ગુનામાં સંડોવણી દેવાની ધમકી આપી હતી. આ મામલે અદાલતે બોર તળાવ પોલીસ મથકના તત્કાલ પીએસઆઈ સોલંકી સહિત પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવાનો હુકમ કર્યો છે. પૈસાની સગવડ ન હોય આરોપી પિતાને ધમકાવી ₹15,000ની કરી હતી માંગણી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આશરે 1.5 વર્ષ પહેલાં બોર તળાવ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 179-15-220-877થી એક ફરિયાદ ઇન્ડિયન પિનલ કોડ કલમ 457, 380 અને 114 તળે નોંધાયેલી હતી, જેના આરોપી નરેન્દ્રસિંહ ઉપ ભાણુ ધીરુભા જાડેજા અને ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટની સામે નોંધાયેલા આ ફરિયાદના અનુસંધાને બોર તળાવ પોલીસ સ્ટેશનના તત્કાલ પીએસઆઈ RS સોલંકી, કોન્સ્ટેબલ ગોવિંદસિંહ કાનાભાઈ, કુલદીપસિંહ લખધીરસિંહ, ગલતાનસિંહ જામસિંહ અને અનિલભાઈ મનુભાઈ કામના પોલીસ અધિકારી દ્વારા બંને આરોપીઓને તારીખ 20/22/06/2022ના રોજ એરેસ્ટ કરીને ઓન પોલીસ સ્ટેશનમાં ગોથી રાખી માર મારી અને બળજબરીપૂર્વક પૈસા પડાવવાની પેરવી કરતા ઇન્ડિયન કેન પ્રકારે આરોપીઓ પાસે પૈસાની સગવડ ન કરતા આરોપી ભાર્ગવના પિતા કનૈયાલાલ પાસે પણ આ પોલીસ અધિકારીઓ દ્વારા ₹15,000ની માંગણી કરવામાં આવેલ હતી અને જો તેમાં ₹15,000 નહીં આપો તો તમારા દીકરાને બીજા ગંભીર ગુનામાં સંડોવણી દેવામાં આવશે અને ક્યારે જામીન નહીં મળે તેવી કલમો ઉમેરવામાં આવશે તેવું જણાવેલ હતું. કનૈયાલાલ પાસે પૈસાની સગવડતા ન હોય અને બીજા આરોપીઓને પણ આર્થિક સ્થિતિ સારી ન હોય અને તેઓ પોલીસવાળાને પૈસા આપી શકેલ નહીં અને પોલીસવાળાએ આરોપીઓને ઓન રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપી તારીખ 23/6/2022ના રોજ તેઓના સામે ગુનો નોંધી તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. તે વેળાએ કાયદાની જોગવાઈ મુજબ કોર્ટ દ્વારા આરોપીઓને પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે તે અંગે પૂછતાછ કરતા તે બંને આરોપીઓએ જણાવેલ કે ઉપરોક્ત પોલીસવાળાએ ખૂબ જ માર મારેલ છે અને પૈસાની માંગણી કરેલ છે. 3 દિવસ સુધી ઓન રાખેલ છે તેવી ફરિયાદ કરતા નામદાર કોર્ટ પ્રથમ તબક્કે મેડિકલ કરાવવાનો આદેશ કરેલ હતો અને આ આરોપીઓ ફરિયાદીની ઇન્ક્વાયરી રજિસ્ટર નંબરે લઈ પોલીસવાળાઓ સામે ઇન્ક્વાયરી કરવાનો હુકમ કરવામાં આવેલ હતો. તેમાં ઇન્ક્વાયરી દરમિયાન કોર્ટે બંને આરોપીઓના મેડિકલ રિપોર્ટ, જેલરનો રિપોર્ટ, મેડિકલ ઓફિસરના રિપોર્ટ આધારે તેવો હુકમ કરેલ હતો કે આરોપી ફરિયાદીની હકીકત પ્રથમ દ્રષ્ટિએ ખરી છે અને તેવા સંજોગોમાં એક આરોપીના પિતા જેમની પાસે ₹15,000ની માંગવામાં આવેલ હતા તેમની પણ જુબાની લેવામાં આવેલ હતી. આ તમામ સરકારી રિપોર્ટના આરોપી પિતાની જુબાનીના આધારે ભાવનગર 8માં એડિશનલ ચીફ જજ મેજિસ્ટ્રેટ દ્વારા તમામ પોલીસવાળાઓ સામે IPC કલમ 166A, 389, 323, 114 અને 506 તળે ગુનો નોંધવાનો આદેશ કરેલ છે. વર્ધમાન 24 ન્યૂઝ કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.